સુરતના ફૂલપાડા બ્રાહ્મણ ફળિયું ખાતે આવેલ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય ભજન અને કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। મહાશિવરાત્રિ નિમિત્તે રાત્રે 12 વાગે ઘીના કમળ પણ ચડાવવામાં આવ્યા હતા। સુરત શહેરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર મંદિરમાં ઉમટી પડ્યો હતો અને મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। સુરતના ફૂલપાડા બ્રાહ્મણ ફળિયું ખાતે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ ઉપરાંત મહાશિવરાત્રિ નિમિત્તે અહીં ભવ્ય ભજન અને કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લહાવો લીધો હતો। આ સાથે જ મહાશિવરાત્રિ નિમિત્તે રાત્રે 12 વાગે ઘીના કમળ પણ ચડાવવામાં આવ્યા હતા। વાગર્થા વિવ સંપ્રક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। મારું નામ નીલ વૈદ્ય દેવાંગભાઈ, હું ફૂલપાડા ગામનો નિવાસી, તપોદન બ્રાહ્મણ સમાજનો હું નિવાસી। ફૂલપાડા ગામની અંદર આવેલું ગુપ્તેશ્વર મહાદેવના મંદિર સામે મારું રહેવાનું। ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ જણાવતા બસ એટલી જ વાર્તાઓ કહીશ કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ, ચારેય યુગોની અંદર આ મંદિરનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માજી વેદ મંત્રોના સ્વરોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, એ સમયે તેમના મુખમાંથી મંત્રોનું ખોટું ઉચ્ચારણ થયું, જેના આક્રોશમાં, જેના ક્રોધમાં આવીને ભગવાન શિવજીએ ત્રિશુલ વડે ભગવાનનું પાંચમું મુખ, જે ઉર્ધ્વ તરફનું એટલે કે ઉપરની તરફનું છે, તે કાપી નાખ્યું, તેનો નાશ કર્યો અને એ મુખ જ્યાં અત્યારે જમીન પર પડ્યું એ છે પુષ્કર। હવે મંદિરનો ઇતિહાસ જણાવતા જ્યારે શિવજીને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો, તો એ સમયે દોષનું નિવારણ કરતા કરતા એનો પર્યાપ્ત મારતા ભગવાન શિવજી અહીં તાપી નદીના કિનારે આવી પહોંચે છે। તે તાપી નદીમાં સ્નાન કરે છે અને આ પાપમાંથી મુક્ત થાય છે। જ્યારે પાપમાંથી મુક્ત થઈને પુનઃ સ્વર્ગ તરફ, કેદારનાથ તરફ, હિમાલય તરફ પ્રયાણ કરે છે, તે સમયે માં તાપી એમને પ્રશ્ન કરે છે કે મહાદેવજી, મેં તમારા પાપનું નિવારણ કર્યું છે, તો તમે મને શું વરદાન આપશો? ભગવાન શિવજી એમને વરદાન આપે છે કે જે સમયે જે કોઈ પણ વ્યક્તિ તારા જળથી જો મારો અભિષેક કરશે, તેને હું દરેક પાપમાંથી મુક્ત કરીશ। તો ત્યારથી આજ દિન સુધી ભગવાન અહીં ગુપ્ત રીતે નિવાસ કરે છે અને એમની ઉપર તાપીના જળથી જે કોઈ પણ અભિષેક કરે છે તેને ભગવાન પાપમાંથી મુક્ત કરે છે। આજનો મહાશિવરાત્રીનો પર્વ દર્શાવતા હું તમને એટલું જ કહીશ કે એ પ્રેમનું પ્રતીક છે। ભગવાન શિવજી શિવરાત્રીના દિવસે ભગવાન રાત્રિના સમયે પોતાની કન્યા એટલે કે પાર્વતી માતા સાથે વિવાહ સંસ્કાર સંપૂર્ણ કરે છે, જ્યારથી આજ દિન છે મહાશિવરાત્રીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે। આજે લોકો ભગવાન શિવજીનો અભિષેક કરે છે, પૂજા કરે છે। ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે પણ સવારે 5 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી અહીં અભિષેક, પૂજા ઇત્યાદિ કાર્ય થઈ શકે છે। પ્રહર પૂજા પણ થાય છે, રુદ્રાભિષેક પણ થાય છે। ભગવાનના પ્રાંગણના, મંદિરના પ્રાંગણમાં ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં મહાદેવજી, હનુમાન દાદા, રામ ભગવાન વગેરેના વિવિધ ભગવાનોના પૂજનો કરે છે, વિવિધોના ભજનો ગાય છે અને અત્યંત આ પ્રકૃતિને સંપૂર્ણપણે ભજનમય કરી દે છે। રાત્રે અહીં ભગવાનની પ્રહર પૂજા કરી ઘીના કમળ પણ ચડાવવામાં આવે છે, જેમાં 1 લેયર, 2 લેયર એવી રીતે ટોટલ 7 લેયરોના ઘીના કમળ ચડાવી ભગવાનનું ઘીનું શિવલિંગ બનાવી અહીં ભગવાનની પૂજા કરી પ્રહર પૂજાનો પણ સમાપ્ત કરે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।